વિદેશ છે એ દ્રાક્ષની સંસ્કૃતિ છે જી. અને આપણે જે સંસ્કૃતિમાં બેઠા છે એ રુદ્રાક્ષની સંસ્કૃતિ છે. રુદ્રાક્ષની સંસ્કૃતિ છે આપણી. ઘણું બધું આપણી પાસે છે. આપણે સાચવતા આવડે તો અઘરું છે આપણું. આપણે શું કરીએ, વિદેશમાં જઈએ ને, અમેરિકા ફરીએ, કેનેડા ફરીએ, દુબઈ ફરીએ, ઓસ્ટ્રેલિયા ફરીએ, આફ્રિકા ફરીએ, પછી સર્કલ ન ફરીએ પાછા ગાડી લઈને જતા હોય ત્યાં સીધા છે. એ સંસ્કૃતિ નથી ને પાછી આપણી. એટલે ત્યાં સ્વામી વિવેકાનંદ એમ કહેતા કે એની પાસે લીધા જેવું સારું છે, ટાઈમિંગ છે, અમુક વસ્તુ કચરો ન ફેલાવો, બીજું ત્રીજું એ એના પાસેથી લઈ લો. અને આપણી જે ધ્યાન, આમ તો યોગીનો મેળો છે આ. યોગી કોણ? શિવ. યોગેશ્વર કોણ? એ પણ છે અહીંયા કૃષ્ણ. અને માતાજીને જોગણી કહીએ આપણે. જોગણી એટલે આપણો દેશી ભાષામાં જોગણી, મૂળ યોગીની ઈ અંબા છે. એ પણ યોગમાં બેઠી. શિવ મહાદેવ યોગી, ઓલો યોગેશ્વર. આ સૌરાષ્ટ્રમાં સંઘ એટલે યોગી એટલે મનને સ્થિર રાખવું. આપણી સનાતનની પરંપરા કઈ, મનને એક ઠેકાણે બેહાર દેવું, સ્થિર. શરીરને તોડી નાખવું, સતત કંઈક કરતું રહેવું. હવે અટાણે શું થયું, આપણું શરીર સોફે આડું પીડ્યું હોય ને મન હળિયું કાઢતું હોય, એમાં ડિપ્રેશનમાં આવી જાય છે.